વડોદરા શહેરમાં ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં માન્યતા અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ ઉઠાવવામાં આવી છે। આ અધિનિયમ 25 માર્ચ 2025થી અમલમાં આવ્યો હોવાનું જણાવતા ફેડરેશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કાયદા દ્વારા પેન્શનરોનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેમના વચ્ચે ભેદભાવ ઊભો થવાનો ભય છે। ખાસ કરીને નિવૃત્તિની તારીખના આધારે પેન્શન હક્કોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ફેડરેશનના જણાવ્યા મુજબ કેન્દ્રીય પગાર પંચના કાર્યકાળ પહેલાં નિવૃત્ત થયેલા પેન્શનરોને પગાર પંચની ભલામણોના લાભોથી વંચિત રહેવાનો ભય છે, જેના કારણે પેન્શનરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગે ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર ઠાકોર તેમજ ઉપપ્રમુખ રાજેશ પટેલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે। અત્યારે લોકસભામાં 25/3/2025ના રોજ વેલિડેશન એક્ટ દાખલ કરવામાં આવે છે, ખરડો રજૂ કરવામાં આવે છે। એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આજે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે। આ વેલિડેશન એક્ટ વહેલામાં વહેલો તકે લોકસભામાંથી વિથડ્રો કરવામાં આવે એવી અમારી માગણી છે। મુખ્ય એમાં નુકસાન પેન્શનર્સને ઘણું બધું છે। 8મો પગાર પણ મળી શકે એમ નથી। સરકાર જે પ્રમાણે કરે એ પ્રમાણે થઈ શકે એમ છે, જેથી આ ખરડો વહેલામાં વહેલી તકે વિથડ્રો કરવામાં આવે એવી અમારી મુખ્ય માગણી છે। રાજેશ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, અમદાવાદ।